नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है मारी यूट्यूब चैनल में। आज अपने धोरण 7 पाठ 10 वलयनी अवकाशी सफर बराबर भणीशुं। एनो प्रकार है विज्ञान कथा। तो अहींया एना लेखक किशोर कन्हैयालाल अंधारिया, तेओनो जन्म 28/10/1961 रोज थयो हतो। वलयनी अवकाशी सफर एनो प्रकार जे छे ए विज्ञान कथा छे बराबर। विज्ञाने आपने घणी बधी देन आपी छे जेनी आपणे अहींया सुख सुविधाओ भोगवी रह्या छे। तो आपणे एक सेंटेन्स के जय जवान जय किसान, हवे एनी साथे जय विज्ञान पण बोलाववामां आवे छे बराबर। जेम जेम किसान बराबर जवान जेओ काम करीने देशनी प्रजाने सुख सगवड आपी रह्या छे, तेवी ज रीते विज्ञान पण ए पोताना नव निर्माणथी ए आजना मानवीने सुख वैभव आपी रह्यो छे बराबर। तो अहींया जे वलयनी अवकाशी सफर जे लेसन छे ए वलयनी अवकाशी सफरमां अहींया जे वलय नाम छे तो ए एक छोकरानुं नाम छे। तो अहींया वलयनी अवकाशी सफर, अवकाशी एटले के यांत्रिक बराबर, सफर एटले के यात्रा बराबर, प्रवास जेने कही शकाय। तो अहींया वलय नामनो जे छोकरो छे एनी जे अवकाशी एटले के जे यांत्रिक सफर छे एनी वात करवामां आवी छे। आ जे लेसन छे ए सरस मजानो छे। तो दरेक विद्यार्थीओ ध्यान आपशो। किशोर अंधारिया जेओए अहींया आ विज्ञान कथामां सरस ने सचोट रूपे अहींया आपणने जणाव्युं छे। तो आपणे लेसनना अंत सुधी ध्यान आपशो दरेक विद्यार्थीओ बराबर। तो सरस रीते आ लेसन समझाशे अने तमने खबर पड़शे, तो ज मजा आवशे बराबर। तो अहींया आपणे लेखकनो थोड़ो परिचय मेळवीशुं के लेखक किशोर अंधारिया, एमनुं नाम आखुं नाम छे, पूरुं नाम छे किशोर कन्हैयालाल अंधारियानो जन्म भावनगर जिल्लामां थयो हतो, એટલે કે તેઓ ભાવનગરના વતની હતા। હિમખંડ, નવલકથા, મંગળ અમંગળ, લઘુ નવલ, વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે। તેમણે આટલા વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે ગુજરાતી સાહિત્યને, અને વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયું છે, એટલે કે ઇનામ પણ એમને મળ્યું છે। અહીંયા લેખક કિશોર અંધારિયાએ વલયની અવકાશી સફરમાં જે વલય નામનો છોકરો છે તે ને રોમાંચક વાતો અહીંયા આ વિજ્ઞાન કથામાં આપણને જણાવી છે। તો વિજ્ઞાન કથાનો ઉદ્દેશ અહીંયા આપણને થોડું આખો જે વિજ્ઞાન કથા છે આખી વલયની અવકાશી સફર એનું અહીંયા થોડું આપણને ઝાંખી કરાવી છે લેખકે। તો આપણે આખા લેખકે જે આખા લેસનની જે ઝાંખી કરાવી છે એનું જોઈશું કે વલયની અવકાશી સફર જે વિજ્ઞાન કથા છે એમાં શું કહેવા માંગ્યું છે। તો વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે, જેમાં વિજ્ઞાન કથાનો ઉદ્દેશ્ય ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય છે। એટલે કે આ લેસનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતી ભાષાના માધ્યમથી બાળક વધારે વહેલું સમજી શકે છે, એટલા માટે અહીંયા ગુજરાતી ભાષાના માધ્યમથી લેખકે બાળકમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ એટલે કે એનામાં વૈજ્ઞાનિક ઉત્સુકતા એના પ્રત્યે કેળવાય, તો એ હેતુથી લેખકે અહીંયા આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું અહીંયા સુંદર વર્ણન કરવામાં આવ્યું છે। તો અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે। અહીંયા કેટલાક અવકાશને લગતા પારિભાષિક જે શબ્દો છે એ શબ્દો પણ આપણને આ લેસનમાં જાણવા મળશે કે નવા નવા ઘણા બધા શબ્દો જે વિજ્ઞાનને રિલેટેડ, અંતરિક્ષને રિલેટેડ જે શબ્દો છે એ શબ્દો આપણને અહીંયા જાણવા મળશે વિદ્યાર્થીઓ। તો દરેક જણ અહીંયા ધ્યાન આપશો બરાબર। તો વલયની અવકાશી સફરમાં લેસનમાં અહીંયા કવિ કિશોર અંધારિયાએ જે વર્ણન કર્યું છે ને જે પરિચય આપ્યો છે, તો આપણે આ વિજ્ઞાન કથાને હવે ભણીશું બરાબર। તો દરેક જણ દરેક લાઈન પર ધ્યાન આપજો બરાબર।
કદાચ જો લેસન પૂરો ન થાય તો આપણે અત્યારે ભાગ 1 અને ભાગ 2માં ડિવાઈડ કરીશું, પણ જો પૂરો ના થાય તો ટાઈમ દરમિયાન, બરાબર. જે બાકી રહેશે તો આપણે નેક્સ્ટ ક્લાસમાં ભણીશું, અને જો બાકી ન રહે તો પછી સંપૂર્ણ કરીશું, બરાબર. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળઘેરી રાત હતી. એટલે કે શાળાઓમાં ઉનાળાનું વેકેશન પડી ગયું હતું. શાળા સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન એ પડી ગયું હતું. મે મહિનાની કાજળઘેરી રાત હતી. અહીંયા વિદ્યાર્થીઓ કાજળઘેરી શબ્દ આવ્યો છે. તો કાજળઘેરી શબ્દનો અર્થ થાય છે કાજળ, મેષ જેવી કાળી રાત, બરાબર. આપણે મંથમાં અંધારિયું હોય છે અને અજવાળિયું હોય છે. દરેક જણ આપણે જાણીએ છીએ, આ વાતથી પરિચિત ગામડાના લોકો હોય છે કે અંધારિયું અને અજવાળિયું. તો અહીંયા જે વાત કરી છે મે મહિનાની, તો એ કાજળઘેરી એટલે કે અંધારી રાત હતી, કાળી મેષ જેવી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં સૂતા હતા. એટલે કે વિસ્મય, વિરાટ અને વલય એ ત્રણેય મિત્રો છે. એ ત્રણેય વલયની અગાસીમાં એ બેઠા હતા. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. એટલે ત્રણેય એકદમ પાક્કા મિત્રો હતા. ભાઈબંધ શબ્દ છે વિદ્યાર્થીઓ, તો અહીંયા એનો મિત્ર થશે. આ ત્રણેય મિત્રો વલયની અગાસીમાં બેઠા હતા અને એ પથારી કરીને બેઠા હતા. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. અભ્યાસમાં હોશિયાર એટલે કે ભણવામાં પણ તેઓ હોશિયાર હતા, બરાબર. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. એટલે કે સાયન્સમાં એમને બહુ જ રસ હતો, નવું નવું જાણવાની. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા. એટલે કે મેં આગળ જણાવ્યું તેમ કે ત્રણેય વિદ્યાર્થીઓ, જે ત્રણેય મિત્રો છે, એ ત્રણેય મિત્રો એ ઉનાળાના વેકેશનમાં આજની જેમ ઘણીવાર એ વલયની અગાસીમાં સૂતા. કારણ કે ઉનાળામાં સ્વાભાવિક છે, ગરમી લાગે, આપણે દરેક જણ અગાસીમાં સૂતા હોય છે, બરાબર. રાતના લગભગ 12:30 થયા હતા. એટલે કે 12:30, 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી. એટલે કે વલય નામનો જે છોકરો છે એને ઊંઘ આવતી હતી, પણ અહીંયા વિસ્મય અને વિરાટને ઊંઘ આવતી હતી નહીં. તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું. એટલે કે અચાનક જ ત્યાં જ વિસ્મય નામનો જે છોકરો છે એનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, અને આકાશમાં એક લાલ ટપકું દેખાયું જે નીચે તરફ આવી રહ્યું હતું. એટલે કે જે ધરતી તરફ આવી રહ્યું હતું. તેણે બંને હાથેથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. એટલે કે તેણે બંનેને હાથથી ઈશારો કરી, એટલે કે બંને મિત્રોને હાથથી ઈશારો કરી અને બંનેને ત્યાં જોવા કહ્યું. એમાં વલય બોલી ઉઠ્યો. વલય નામનો છોકરો છે એ બોલી ઉઠે છે, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડી વળી? એટલે કહે છે કે અરે આ અત્યારે તો દિવાળી નથી, તો અત્યારે કોણે રોકેટ ફોડ્યું હશે? પરંતુ અહીંયા કહે છે કે અત્યારે દિવાળી નથી તો આ રોકેટ કોણે છોડ્યું હશે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવાની વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. એટલે કે તેઓની જે દારૂખાનાના રોકેટ વિશેની જે માન્યતા હતી, સંભાવના હતી, એ ધીરે ધીરે હવે તૂટવા લાગી. એમને લાગ્યું કે આટલું બધું તો રોકેટ ચાલે નહીં. ટપકું મોટું થવા લાગ્યું. એટલે કે હવે જે ટપકું હતું એ ધીમે ધીમે મોટું થવા લાગ્યું. જેમ જેમ ધરતી તરફ આવતું ગયું તેમ તેમ તે મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એટલે કે જેમ જેમ એ ટપકું નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધવા માંડ્યો. એટલે કે વધવા માંડ્યો. એની આસપાસનો આકાશ વિસ્તાર જળહળી ઉઠ્યો. એટલે કે એની આજુબાજુનો જે આકાશનો ભાગ હતો એ વિસ્તાર જળહળી ઉઠ્યો. જળહળી ઉઠવો એટલે કે પ્રકાશિત થઈ ગયો, બરાબર.
આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો, એટલે કે આ જે ચમકતો જે પદાર્થ હતો લાલ રંગનો એ હવે જમીનની નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, એટલે કે વલયનું જે ઘર હતું એના પાછળના ભાગે એક મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા હતા, એટલે કે જ્યાં એ મેદાનમાં દિવસે તેઓ ક્રિકેટ રમતા હતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો, એટલે કે એ લાલ રંગધારી જે પ્રકાશિત આકાર હતો એ હવે ધીરે ધીરે એ આ મેદાન પર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો અવાજ ન હતો, એટલે કે જોવાનું તો એ હતું કે હવે એનો સહેજ પણ અવાજ હતો નહીં. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા, એટલે કે રાત્રિના નીરવ એટલે એકદમ શાંત વાતાવરણમાં, નીરવ એટલે કે શાંત, એ શાંત વાતાવરણમાં આ વિચિત્ર અવનવી ઘટના જોઈ અને તેઓ અચંબામાં, અચંબો એટલે કે નવાઈ લાગ્યા. એનો રાતો પ્રકાશ, રાતો એટલે કે લાલાશ પડતો, જે કબૂતરની આંખ હોય છે તેઓ રાતાશ પડતો પ્રકાશ અગાસીમાં એમના અગાસી સુધી પહોંચતો હતો, એટલે કે એ લાલ પ્રકાશ એમની અગાસી સુધી પહોંચતો હતો. બરાબર. દરેક જણ હવે નેક્સ્ટ 60 પેજ પર દરેક જણ ધ્યાન આપશો, દરેક વિદ્યાર્થીઓ. બરાબર. તો અહીંયા કે છે કે એક અજ્ઞાત ડરથી, અજ્ઞાત શબ્દ વિદ્યાર્થીઓ આવ્યો છે, તો અજ્ઞાત શબ્દનો અર્થ થાય છે અજાણ્યું, એટલે કે આ એ અજાણ્યું હતું. એ ડરથી તેઓ ક્ષણવાર એટલે કે થોડી વાર તો એ એકબીજા સાથે કંઈ બોલી જ ના શક્યા, એટલે કે થોડી વાર તો એ એકબીજા સાથે કંઈક બોલી જ નહીં શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, એટલે કે આખરે જે વિરાટ નામનો છોકરો છે એ ડરનો માર્યો, ભયભીત એટલે કે ડરનો માર્યો બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? એટલે કે આવડું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? પ્રશ્નકરણ. ને અત્યારે વળી અહીં? વિસ્મયે તેનો હાથમાં લઈને કહ્યું, એટલે કે વિસ્મય નામનો જે છોકરો છે એણે અહીંયા વિરાટનો હાથમાં લઈને કહ્યું, ગભરાતો નહીં દોસ્ત, મારું અનુમાન છે, અનુમાન એટલે કે અહીંયા અનુમાન એટલે કે માનવું, એટલે કે મારું માનવું છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, એટલે કે આ કોઈ બીજા ગ્રહનું યાન હોય એવું લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, એટલે કે આપણું કે રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક, એટલે કે આપણા સ્પેસ શટલ એટલે કે અંડાકાર અવકાશયાન જે હોય છે તે સ્પેસ શટલ કહેવાય. તો એના જેવું, પરંતુ એનાથી કેટલુંય ઘણું વધુ આધુનિક ટેકનોલોજીમાં, વધુ ઘણું આધુનિક એ ટેકનોલોજીમાં છે. વલયે બીજો વિચાર આપ્યો, એટલે કે વલય નામનો જે છોકરો હતો એણે બીજો એક વિચાર આપ્યો, હું નીચે જઈને મારા મમ્મી પપ્પાને અને કાકાને જગાડું. એણે કહ્યું પેલા એમના મિત્રોને કે હું નીચે જાઉં અને મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. વિરાટે તેને અટકાવી કહ્યું, એટલે કે વિરાટે તેને અટકાવ્યો અને કહ્યું, ના જઈશ, રૂકી જા, એવું તો ન જ કરાય, કે છે કે આવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર હોતા નથી, એટલે કે આપણે જેટલું માનીએ છીએ કે મોટા બીકણ નથી હોતા, સાહસી હોય છે, પણ એવું કંઈ હોતું નથી. મોટા હોય તો પણ એમને બીક તો લાગે જ. બીજું, એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતાં અટકાવશે, એટલે કે બીજો પ્રશ્ન એ છે કે આપણે કંઈક કરતાં એ લોકો અટકાવશે, આપણને કંઈ કરવા નહીં દે, એટલે કે આપણે જોઈએ કે આ છે શું. બરાબર. એટલે કે આવું કોઈ પણ કામ કરતાં એ મોટેરાઓ બી જાય તો એ મોટા આપણને કંઈ કરવા ન દે. એટલે એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી, એટલે એકબીજાને એમણે હાથ પકડ્યા અને અગાસી પરથી બહારના દાદરેથી નીચે ઉતર્યા, એટલે કે અગાસી પરથી તેઓ બહારના દાદરેથી નીચે ઉતર્યા, ત્રણેયના મનમાં, ત્રણેય વિદ્યાર્થીઓ હતા એ ત્રણેય છોકરાઓના મનમાં થોડો ભય હતો, ડર હતો, અને સાથે ઘણી બધી જિજ્ઞાસા, એટલે કે એની સાથે સાથે ડર તો હતો
પણ એની સાથે એમનામાં ઘણી બધી જાણવાની તાલાવેલી પણ હતી, ઉતાવળ પણ હતી. જિજ્ઞાસા એટલે કે તાલાવેલી, ઉતાવળ, બરાબર. જેવું તમને આ લેસનમાં આગળ શું થશે એવી જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે, તો એ વિદ્યાર્થી, એ ત્રણ જે મિત્રો છે એ મિત્રોને પણ ભય તો હતો, ડર તો હતો. ભયનો મિનિંગ થાય છે ડર. એમનામાં ડર તો હતો, પણ એની સાથે એમને બધી જાણવાની પણ જિજ્ઞાસા હતી. હવે એ ત્રણેય છોકરા ધીમા પણ મક્કમ પગલે, મક્કમ એટલે કે સાહસિક પગલે એ આગળ ચાલતા રહ્યા. રાતા રંગથી જડાહળા એટલે કે જે અંધારું હતું એમાં રાતા રંગથી જડાહળા આ રચના પાસે પહોંચ્યા. એટલે કે જે અવકાશ યાન હતું એની પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. પૂછાશે કે યાનનો આકાર કેવો હતો, તો યાનનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી એટલે કે એની આજુબાજુ જેનું વર્ણન ન કરી શકાય તેવી વિચિત્ર વાસ, દુર્ગંધ આવતી હતી. વિચિત્ર એટલે કે ખરાબ દુર્ગંધ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, એટલે કે એની આજુબાજુ કોઈ જોવા પણ ન મળ્યું. તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. એટલે કે તેઓએ એની ફરતે એટલે કે આજુબાજુ ફરીને, ગોળ ફરીને, ચક્કર મારીને નિરીક્ષણ કર્યું. એટલે કે જોયું. નિરીક્ષણ કરવું એટલે કે ધ્યાનથી જોવું. ક્યાંક દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. એટલે કે ક્યાંક દરવાજો કે બારી જેવું કંઈ જ નજરે પડતું હતું નહીં. જાણે અખંડ રચના એટલે કે જાણે કોઈ એક અખંડ રચના, બરાબર. જેમ કે આપણે જોઈએ છીએ કે કોઈક વસ્તુ એટલી હોય કે એને કંઈ જ, એનો કોઈ જ ભાગ ખુલ્લો ન હોય, એને અખંડ રચના કહેવાય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ અહીંયા લઈએ કે લખોટી. આપણે છોકરાઓ નાના હોય એ લખોટીઓ રમે છે, બરાબર. તો એ કાચની જે લખોટી ગોળ હોય છે એને કંઈ જ હોતું નથી, બરાબર, ગેપ જેવું. તો અહીંયા પણ જે ઈંડા આકાર જેવું યાન હતું એને એ અખંડ રચના હતી. એટલે એને કંઈ બારી કે દરવાજો હતો નહીં. અચાનક ભર ઉનાળાની રાત્રિએ એટલે કે અચાનક જ ભર ઉનાળાની જે રાત્રિ હતી એ રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. એટલે કે ઉનાળાની રાત હતી, ગરમી લાગે સ્વાભાવિક છે, પણ અહીંયા તો એટલી ઠંડી હતી, કડકડતી અનુભવ થતી હતી, બરાબર. ત્રણેય જણને કે જાણે રૂમમાં એસી ફૂલ કરી દીધું હોય એવો તેમને અનુભવ થવા લાગ્યો. ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. એટલે કે એમને થોડી જ વારમાં લાગ્યું કે હવે આ અંડાકાર યાન જે હતું એ અંડાકાર યાનમાં કશોક ફેરફાર થયો. કમળની પાંદડીઓની જેમ એ ચારેય દિશામાં ખુલી ગયું. પ્રશ્ન પૂછાશે કે યાન કેવી રીતે ખુલી ગયું, તો યાન કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી ક્ષણે એ કોઈપણ જાતના અવાજ વગર બંધ પણ થઈ ગયું. જો હજી આ ત્રણેય છોકરાઓ કંઈ પણ વિચાર કરે એ પહેલાં તો બીજી ક્ષણે, બીજી જ પલમાં એ કોઈપણ જાતના અવાજ વગર બંધ પણ થઈ ગયું. નવાઈની વાત તો એ હતી, જો વિદ્યાર્થીઓ આગળ ધ્યાન આપજો, કે નવાઈની, અચંબાની વાત તો એ હતી કે હવે તેઓ પહેલાં બહાર હતા, હવે તેઓ એ ત્રણેય એ યાનની અંદર હતા. અંદર પણ રાતો રંગનો જે પ્રકાશ હતો અને એ જ ઠંડી જે બહાર લાગતી હતી, એ જ રાતો પ્રકાશ અને બહાર લાગતી ઠંડી હતી. આમ આ જોઈ ત્રણેયનો ફફડાટ વધી ગયો. એટલે કે ત્રણેયનો જે ડર હતો એ ત્રણેયનો ડર હવે વધી ગયો. એક થડકારો અનુભવાયો. એટલે કે એ લોકોને એક થડકારો અનુભવ, અહીંયા થડકારો શબ્દ છે, થડકારોનો અનુભવ છે ભય, ડર, વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. હવે ત્રણેયમાં એ ધ્રુજારી જોવા મળતી હતી. તેમણે એકબીજા સામે જોયું. એટલે કે ત્રણેય મિત્રોએ એકબીજાની સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. એટલે કે ત્રણેય જણે એકબીજાની સામે જોયું અને ત્રણેયને લાગ્યું કે હવે આ યાન ઉપર ઉંચકાઈ ગયું છે ધરતી પરથી, અને જાણે એણે જમીન છોડી અને અવકાશ તરફ એણે પ્રવાસ ચાલુ કર્યો છે ઉંચકાઈને, બરાબર. તો આગળ છે કે પોતાનું ઘર, હવે એ ત્રણેય છોકરાઓ
પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. એટલે કે આ ત્રણેયથી એ વિદ્યાર્થીઓ, એ ત્રણેય છોકરાઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો જ અવાજ હતો નહીં. એટલે કે થોડી ધ્રુજારી થતી હતી એમાં, એના સિવાય કશો જ અવાજ આવતો હતો નહીં. બહાર કંઈક જોઈ શકાય એવી વ્યવસ્થા પણ ન હતી. એટલે કે બારીની બહાર જોઈ શકાય એવી જ કોઈ વ્યવસ્થા પણ હતી નહીં. જાણે લાલ અંડાકાર જેલ, એટલે કે જાણે લાલ ઈંડા જેવી જેલ હોય એવો જ અનુભવ થતો હતો. ત્રણેય એટલું તો સમજી ગયા હતા, એટલે કે ત્રણેય વિદ્યાર્થીઓ એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે. એટલે કે આ જે કોઈ પરગ્રહવાસીઓ છે એમનું સ્વયં સંચાલિત, એટલે કે એ પોતે જાણે બનાવ્યું હોય એવું આ યાન છે. અને તેઓ હવે એમના કેદી છે. એટલે કે તેઓ હવે એમના બંદી બની ગયા છે, કેદી બની ગયા છે. બરાબર. એમાં બહાર જોઈ શકાય એવી કોઈ વ્યવસ્થા હતી નહીં. એટલે તે સમજી ગયા કે આ પરગ્રહવાસીઓનું, એટલે કે બીજા ગ્રહવાસીઓનું આ સ્વયં સંચાલિત, એટલે કે પોતે જાણે બનાવેલું એવું યાન છે, હવે તેમના એ કેદી છે. બરાબર. વિદ્યાર્થીઓ, હવે દરેક જણ 61 પેજ પર ધ્યાન આપશો. તો અહીંયા કેટલાક જે એ એમના વિચારો આવવા માંડે એમના મનમાં, કેટલાક કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે, એટલે કોણ જાણે કે કેટલા કલાકોના કલાકો ગયા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે, એટલે કે કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ, કઈ આ જગ્યા હશે અને કયો આ ગ્રહ હશે, એમ તેઓના મનમાં. અને ગ્રહને કઈ દુનિયા હશે, પેલા યાનમાં કોઈ નહોતું, એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને. શું કહે છે કે કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, કંઈ આ જગ્યા હશે, કયો ગ્રહ ને કઈ દુનિયા હશે, પેલા યાનમાં કોઈ નહોતું, એટલે કે પહેલાં આ યાનમાં કોઈ ન હતું, એટલે એમને લાગ્યું કે કદાચ આ યાન રિમોટથી ચાલતું હોય, પરંતુ હવે અહીં કોઈ જોવા મળવું જોઈએ ને. એટલે કદાચ રિમોટથી ચાલતું હોય પરંતુ કોઈ પણ તો જોવા મળવું જોઈએ ને. પ્રશ્ન, આશ્ચર્ય થાય છે એમના મનમાં. આગળ કહે છે કે યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. એટલે કે હવે એ યાન દ્વારા એ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. એટલે કે અહીં પણ આછા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું, રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી, એટલે કે એની અંદર ઠંડી પણ ખૂબ હતી. થોડી વાર પછી સામેના ષષ્ઠકોણકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર, એટલે કે થોડીક જ વાર થઈ અને સામે જે ષષ્ઠકોણકાર જેવો જે દરવાજો હતો એ દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એટલે કે એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશ કર્યો. ષટકોણ એટલે કે 6 ખૂણાવાળી. વિદ્યાર્થીઓ, અહીંયા ષટકોણ શબ્દ આવ્યો છે. ષટકોણ શબ્દનો અર્થ થાય છે 6 ખૂણા હોય જેને, જેમ કે આપણા જે પ્રાઇમરીમાં 1 to 5ના જે ક્લાસ છે, બરાબર, તો એ ષટકોણ 6 ખૂણાવાળા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા. એટલે કે આ ત્રણેય છોકરાઓ સૌ પ્રથમ પૃથ્વીવાસી હતા, જે અત્યારે પરગ્રહી, એટલે કે જે અત્યારે બીજા ગ્રહમાં જીવને જોઈ રહ્યા હતા. એટલે કે જે અત્યારે એ બીજા ગ્રહના જીવને એ જોઈ રહ્યા હતા. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પ્રશ્ન, બીજા ગ્રહના વાહી એટલે કે એલિયન્સ જે આપણે જાણીએ છીએ, બરાબર. વિરાટને યાદ આવ્યું, એટલામાં વિરાટને યાદ આવ્યું આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ, એટલે કે આ જ ઈટી કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ એટલે કે પૃથ્વી પર ન રહેતું, પરગ્રહવાસી એટલે કે પૃથ્વી પર ન રહેતું હોય એવું બીજા ગ્રહ પર રહેતું હોય એને એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ કહેવામાં આવે છે. તો એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું, એટલે કે એનું જે શરીર હતું એ રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. જો વિદ્યાર્થીઓ, અહીંયા એના દેખાવ વિશે જણાવ્યું છે, તો એમાં કોઈ પ્રશ્ન થાય તો અહીંયાથી તમે આન્સર લખી શકો છો. એટલે કે એનો જે દેખાવ હતો શરીરનો એ રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું
નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી, એટલે કે એને નાક કે કાન જેવું કશું હતું નહીં. આંખો જે કપાળથી ઘણી નીચી, એટલે કે જેની આંખો છે એ કપાળથી ઘણી નીચી હતી. વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી, એટલે કે વિચિત્ર હતી પણ સંપૂર્ણ ગોળ હતી, આખી રાઉન્ડ ગોળ સર્કલમાં હતી. પક્ષીની જેમ તેની ઉપર પાપણો પણ ન હતી, એટલે કે જેમ પક્ષીઓને પાપણો નહીં હોતી એવી જ રીતે આ એલિયન્સને પણ, એટલે કે જે આકૃતિ પ્રવેશી હતી એને ઉપર પાપણો હતી, આંખો ઉપર પાપણો હતી નહીં. માથાનો ભાગ મોટો હતો, એટલે કે એનું જે માથું હતું એનો જે ભાગ હતો એ મોટો હતો અને તેના પર વાળ ન હતા, એટલે કે તેના ઉપર વાળ પણ જોવા મળતા હતા નહીં. રાખોડી રંગના માથા ઉપર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી, એટલે કે જે રાખોડી રંગના જે આકાર પ્રવેશ્યો એના માથા ઉપર એન્ટીના જેવી, એરિયલ એટલે કે એન્ટીના જેવી 2-3 રચના લગાડેલી હતી, જે તમે ટેક્સ્ટબુકમાં જે આપી છે આકૃતિ એમાં જોઈ શકશો. બરાબર. તો એન્ટેના જેવી 2-3 રચનાઓ લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેમની સાવ નજીક આવી ગયો, એટલે કે આવું વિચારતા હતા એટલી જ વારમાં એ વિચિત્ર જીવ જે હતો એ હવે એમની નજીક આવી ગયો. અહીંયા એરિયલ શબ્દ છે વિદ્યાર્થીઓ, તો એરિયલ એટલે કે ટીવી, રેડિયો કે બિનતારી સંદેશા મોજા ઝીલવાનું પ્રસારિત કરવાનું સાધન, જેને આપણે ટાવર કહીએ છીએ. બરાબર. પહેલાંના જમાનામાં ટીવી માટે એન્ટેના લગાવવામાં આવતું હતું, એવું જ અહીંયા એરિયલના સળિયા છે. બરાબર. તો એટલી જ વારમાં એક વિચિત્ર જીવ સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો, એટલે કે એ વિચિત્ર જીવે એણે પોતાના હાથથી એ ત્રણેય છોકરાઓને એ હાથ વડે એ ત્રણેય છોકરાઓને વારાફરતી સ્પર્શ કર્યું, ટચ કર્યું. તે તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જોડાયેલી હતી, એટલે કે તેનું જે વિચિત્ર આંગળા હતા એ વિચિત્ર આંગળા પર, એ વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જોડાયેલી હતી, એટલે કે સ્વિચો હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેમના શરીરમાં વહ્યો, એટલે કે કદાચ એ હાથથી ટચ કર્યો અને એમાં એ જે કોઈ પ્રવાહ એ ત્રણેય છોકરાના શરીરમાં વહ્યો કે તરત જ એ ત્રણ છોકરા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. જાણે કોઈ જાદુ કર્યું હોય એમ એ ત્રણેય છોકરા એ વિચિત્ર જીવ પાછળ ચાલવા લાગ્યા, એટલે કે ખેંચાવા લાગ્યા. હવે આ પેજ નંબર 62 પર જોઈશું વિદ્યાર્થીઓ. બરાબર. તો તેઓ કેટલાક, હવે તેઓ પાછળ ખેંચાવા લાગ્યા. તેઓ કેટલાક ષષ્ટકોણાકાર બાંધકામો વટાવીને, એટલે કે જેઓ કેટલાક ષષ્ટકોણાકાર જે બાંધકામ હતા, જે રૂમ હતી એ વટાવીને, એટલે કે પાછળ મૂકીને એ ઘણા મોટા એક ષટકોણ હોલમાં પ્રવેશ્યા, એટલે કે એક ઘણો મોટો જે હોલ હતો એ મોટા હોલમાં એમણે એન્ટ્રી કરી પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, એટલે કે પેલો જે વિચિત્ર રાખોડી રંગનો જે આકાર જે લેવા આવ્યો હતો એવા કેટલાય રાખોડિયા રંગના અહીંયા જીવો અહીંયા આ મોટા હોલમાં જોવા મળ્યા તેઓને. જાણે ભેદી ભૂતાવળની દુનિયા, એટલે કે જાણે ભૂતોનું ટોળું, ભેદી ભૂતાવળની દુનિયા, એટલે કે જાણે ભૂતોની દુનિયા હોય એવું હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી, એટલે કે દરેકની એ 5 ખૂણામાં વિચિત્ર તેઓની બેઠક જોવા મળી હતી. એટલે એ વિદ્યાર્થીઓને, એ ત્રણેય છોકરાઓને, તો એ 5 વિદ્યાર્થીઓ એ 5 ખૂણામાં તે બધાની વિચિત્ર બેઠક હતી. બરાબર. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો, એટલે કે જે છઠ્ઠો ખૂણો હતો એમાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, એટલે કે જેની જે બેઠક હતી એ સૌથી ઊંચી હતી. જેની સામે ડેશબોર્ડ હતું, એટલે કે એની સામે એક ડેશબોર્ડ હતું. તેની પર કેટલીક બટન જેવી સ્વિચો હતી, એટલે કે તેના ઉપર કેટલી બટન જેવી સ્વિચો હતી. તેના માથા ઉપર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા, એટલે કે તેના માથા ઉપર બીજા વિચિત્ર જીવો કરતાં એ એન્ટીનાના જે સળિયા હતા એ વધારે સંખ્યામાં હતા. એટલે
વિસ્મય, વલય ને વિરાટ ત્રણેયને એની પાસે લઈ જવામાં આવ્યા. એટલે કે એ ત્રણેયને એની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. એટલે કે તેઓ સમજી ગયા આ ત્રણેય એ એમનો બોસ હોવો જોઈએ. બરાબર. તો સમજી ગયા કે આ ત્રણેય એ જીવોનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? એટલે કે તેઓને હવે તેઓમાં ડર વધવા લાગ્યો કે હવે શું થશે? તેઓને મારી નાખશે. એટલે કે તેમની બીક વધવા લાગી અને લાગ્યું કે તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે. એવી એમના મનમાં પ્રશ્નો થવા લાગ્યા. ની અટકળો કરતાં ઠંડાશ રતાશ પડતા. એટલે કે હવે એમના એ મનમાં વિચાર થવા લાગ્યા, મારી નાખશે કે શું, કે તેમને કેદમાં એટલે કે જેલમાં પૂરી દેશે, કેદી બનાવી દેશે, ગુલામ બનાવી દેશે. તો ની અટકળો કરતાં એટલે કે વિચારતા તેઓ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. લખલખું એટલે કે અહીંયા લખલખું શબ્દ છે એટલે કે ધ્રુજારી. ત્રણેય વિદ્યાર્થીઓના મનમાંથી એક ધ્રુજારી જાણે પસાર થઈ ગઈ હોય તેવું તેમને લાગ્યું. બરાબર. તો અહીંયા જે ત્રણેય છોકરાઓ છે એમને ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ એટલે કે જેમનો વધારે એન્ટીના હતી એટલે એ ત્રણેયને લાગ્યું કે આ એમનો બોસ હોવો જોઈએ. એટલે એમણે એ પરગ્રહી જે હતા એની પર નજર માંડી. એટલે કે એમણે જોયું અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળો ફેરવવા માંડી. એટલે કે જાણે એ જે વિચિત્ર જીવ હતો વધારે એન્ટેનાવાળો એણે જે એની સામે એક ડેશબોર્ડ જેવું હતું એ બોર્ડ ઉપર જાણે આંગળીઓ ફેરવવા લાગી અને જાણે પિયાનો વગાડતો હોય તેમ તેણે આંગળીઓ ફેરવવા માંડી એના ઉપર. જેવી આંગળી અટકી કે એક કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવે. એટલે કે જેવી જ એની આંગળાઓ અટક્યા ફરતા એવું તરત જ એ ડેશબોર્ડ જેવું પર આંગળીઓ ફરતી અટકી તરત જ એના કંટ્રોલ બોર્ડમાંથી સ્પીકર જેવી રચના હતી એ સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવે. એટલે કે ઇંગ્લિશમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. એટલે કે લાગતા એ જોતાં એવું લાગ્યું સાંભળતા કે એ અવાજ જાણે યાંત્રિક હોય એવો એમને લાગ્યો. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. એટલે કે પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અપહરણ એટલે કે કેદ કરવા પડ્યા છે તમને. અમે અહીં પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. એટલે કે અમે અહીં પૃથ્વી પર ધરતી ઉપર જે જ્ઞાન મોકલ્યું હતું જે યાન એ યાનમાં તમે 3 જણા ઝડપાઈ ગયા છો. એટલે કે કેદ હવે થઈ ગયા છો. ફરી પાછી પેલાએ આંગળી ફેરવી. એટલે કે ફરી પાછી પેલાએ આંગળીઓ એ પુશ બટન જેવી સ્વિચો પર ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા. એટલે કે જે વિસ્મય અને વલય નામનો જે વિદ્યાર્થી છે એ સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી. એટલે કે આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષ્યનું કામ કરતી. એટલે કે દૂરભાષીનું કામ કરતી હતી. દુભાષ્ય અહીંયા છે. દુભાષ્ય શબ્દનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ કે એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનાર. એટલે કે બે ભાષાના જાણકાર એટલે કે ટ્રાન્સલેશન કરનાર વિદ્યાર્થીઓ. જે ટ્રાન્સલેટર હોય તે જેને ભાષા ન આવડતી હોય તો એનું ટ્રાન્સલેશન કરીને આપે એને કહેવાય છે દુભાષ્યનું કામ કરતી. તો તેની અંગ્રેજીનું રૂપાંતરનો અર્થ થાય છે ટ્રાન્સલેશન. એટલે કે એનું ટ્રાન્સલેશન કરી સંભળાવતી હતી. એટલે કે એનો અવાજ ચેન્જ કરી બીજી ભાષામાં બદલી અને એ સંભળાવતી હતી. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલાક જે રાખોડી પ્રકારના જીવ છે એન્ટેના. જો પાછળના છે એમને 3 એન્ટીના છે અને આને 5 એન્ટીના છે. તો એનો બોસ છે. આ વિલય ઉપર ચિત્રમાં વલય, વિસ્મય અને વિરાટ ત્રણેય છે. બરાબર. તો અહીંયા આ ત્રણેય વિદ્યાર્થીઓ જે આપણને જોવા મળે છે તો એ ત્રણેય આપણને અહીંયા જોવા મળે છે. બરાબર. આ ચિત્રમાં જે ચિત્ર છે એ આખા લેસનમાં જે આપણને સમજાવ્યું છે એ આપણને આ ચિત્રમાં જોવા મળે છે. બરાબર. તો હવે આપણે પેજ નંબર 63 પર જોઈશું વિદ્યાર્થીઓ કે
આગળ સંભળાયું તમે એટલે કે આગળ સંભળાયું તમે અત્યારે એટલે કે જેમ આગળ એમણે સંભળાયું કે તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહના શનિના ઉપગ્રહો પૈકી ટિટાન નામના ચંદ્ર પર છો. એટલે કે એમને ટ્રાન્સલેશન કરીને સંભળાયું કે તમે અત્યારે સૂર્યમાળાના એટલે કે તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહના શનિ જે જામનો ગ્રહ છે એ શનિના ઉપગ્રહો પૈકીના એટલે કે એમના જે ભાગના પૈકી એટલે ભાગના ટિટાન નામના ચંદ્ર પર છો. પ્રશ્ન પૂછાઈ શકે, વિદ્યાર્થીઓને ધ્યાન આપજો. એટલે કે ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. એટલે કે અહીં માત્ર ને માત્ર મારું જ સામ્રાજ્ય ચાલે છે. બરાબર. એટલે કે છે અહીંયા જે હું કહું એ જ. એટલે વિદ્યાર્થીઓ અહીંયા કહે છે કે અહીંયા મારું જ સામ્રાજ્ય ચાલે. એટલે કે જે હું કહું એ જ અહીંયા ચાલે, એમ જ ચાલે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. એટલે કે ભલે ને તમારી દુનિયા મોટી હોય પણ અમારી આ નાનકડી દુનિયા તમારી દુનિયા કરતાં આગળ છે, વિશેષ છે, સ્વાભાવિક છે. આપણે જોઈએ છે કે એલિયન્સ આપણા કરતાં કેટલા આગળ છે. વલયને એ વિચાર આવ્યો તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો. એટલે કે વલયને જેમ વિચાર આવ્યો તેમ એ અંગ્રેજીમાં વાક્ય ગોઠવીને પછી બોલ્યો. પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? એટલે કે એણે પ્રશ્ન કર્યો કે અહીં માત્ર રાતો પ્રકાશ જ છે એમ કેમ છે? એણે પ્રશ્ન કર્યો. થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવે. એટલે કે થોડીક જ વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવવા લાગ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો. એટલે કે પછી એમને બોસનો જે જવાબ છે એ સંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે. એટલે કે શનિની આજુબાજુ ફરતા વલયો છે. બરાબર. દરેક આપણે જોઈએ છે આજુબાજુ એ તેઓ તમે પૃથ્વીવાસીઓ પણ જાણતા હશો. એટલે કે તમે પૃથ્વીવાસીઓ પણ જાણતા હશો. એમાંના બે વલયોમાં સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભ્રમણ પામી એવી રીતે અમારી દુનિયા ઉપર આવે છે. એટલે કે એમાંના બે વલયો સૂર્યપ્રકાશ એ પરાવર્તન થઈને એ અમારી દુનિયા ઉપર વક્રીભવન એટલે કે પાર થઈને એ અમારી દુનિયા ઉપર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો આ લાલ રંગ જ અહીં પહોંચે છે. એટલે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો એ માત્ર અહીં આ લાલ રંગ જ અહીં પહોંચે છે. અમારે મન તો આ જ પ્રકાશ. એટલે કે અમારા માટે તો, અમારે મનનો અર્થ થાય છે કે અમારા માટે તો આ જ પ્રકાશ છે, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી. એટલે કે અમે બીજો પ્રકાશ જે છે એ ક્યારેય જોયો નથી અને અમે એને સહી શકીએ પણ કે કેમ એ અમને જાણતા નથી. એટલે કે અમે બીજો પ્રકાશ સહન કરી શકીએ કે નહીં કેમ એ પણ અમે જાણતા નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોને અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. એટલે કે બીજી વાત તો એ છે કે તમને કે છે કે બીજી વાત તો એ છે કે તમને અમે એક જાસા ચિઠ્ઠી એટલે કે કંઈક માંગણી અને ધમકી કરતી ચિઠ્ઠી. અહીંયા જાસા ચિઠ્ઠી શબ્દ છે વિદ્યાર્થીઓ. જાસા ચિઠ્ઠી એટલે કે કંઈક જાણે માગણી કરતી હોય એવી એ ચિઠ્ઠી, એને જાસા ચિઠ્ઠી કહેવાય છે. એટલે કે ધમકી ભર્યો પત્ર. એટલે કે જાણે કોઈ ધમકી આપતું હોય એવો પત્ર અહીંયા આપણને એમણે જણાવ્યો છે. બરાબર. એટલે કે એનું નામ અહીંયા જાસા ચિઠ્ઠી આપવામાં આવ્યું છે. આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુ જથ્થો છે, એટલે કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ જથ્થો ધાતુનો છે એ અમને આપી દો. એટલે કે પૃથ્વી પર જે યુરેનિયમ જે ધાતુનો જે જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે. એટલે કે છે અમારું એ મેઇન બળતણ છે. જેમ આપણે પેટ્રોલ અહીંયા મુખ્ય બળતણ છે એમ અહીં એ પરગ્રહીવાસીઓનું મુખ્ય બળતણ છે. એટલે એ કહે છે એ યુરેનિયમ, અહીંયા યુરેનિયમ શબ્દ આવ્યો છે. એટલે યુરેનિયમ શબ્દનો અર્થ થાય છે એક મૂળ ધાતુ, મેઇન ધાતુ. એટલે કે એ જથ્થો અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. એટલે કે એ અમને અહીંની જમીનમાંથી તે મળતું નથી. એટલે કે એ તમે અમને આપી દો. બરાબર. એટલે એના માટે એમણે અહીંયા એ કેદ કર્યા છે, અપહરણ કર્યા છે. બરાબર. તો કહે છે એ અમને મળતું નથી. એટલે ધારો કે
એમ ન કરવામાં આવે તો વિરાટે પ્રશ્ન કર્યો. એટલે કે અહીંયા એ જે બોસ હતો એ બોસની સામે પ્રશ્ન કર્યો કે ધારો કે જો એમ ન કરવામાં આવે તો તમે શું કરો? તો એ જે સૌથી મોટો જેમનો બોસ હતો એ બોલ્યો કે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખીશું. એટલે કે પૃથ્વી પરની જે જાતિ છે એ દરેક પૃથ્વી પરની જાતિને અમે જળમૂળથી કાઢી નાખીશું, એટલે કે મારી નાખીશું. આ સાંભળીને ત્રણેય ફફડી ઉઠ્યા. એટલે કે આ સાંભળીને ત્રણેય જણ ફફડી ગયા અને વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા. એટલે ફફડી તો ગયા, પણ વલયે ઈશારો કર્યો બંને મિત્રોને, વિસ્મય અને વિરાટને, અને નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. એટલે કે વલયે હવે એક આઈડિયા કર્યો, એ આઈડિયા પેલા બે મિત્રોને કહ્યો અને એ આઈડિયા જે તુક્કો હતો એ પેલા બંનેને ગમી ગયો. વલય અગાસીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એટલે કે વલય જ્યારે પણ રાત્રે સૂએ ત્યારે પોતાની પાસે એક ટોર્ચ રાખતો હતો, બેટરી રાખતો હતો. બરાબર, ટોર્ચ એટલે કે બેટરી, એ પોતાની પાસે હંમેશા બેટરી રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. જો વલયે એ બેટરી માંડ એ યાનમાં જતી વખતે માંડ તેણે પોતાના ખિસ્સામાં સંતાડીને રાખી હતી. એટલે તરત જ તેણે એ કાઢી અને ઓન કરી, એટલે તરત એણે કાઢી અને ચાલુ કરી. તેનો સફેદ પ્રકાશ શેડો પેલા બોસ પર નાખ્યો. એટલે કે સફેદ જેનો જે શેડ વાગે, બેટરી આપણે ચાલુ કરીએ અને લાંબી શેડ વાગે, એ શેડ એણે પેલા બોસ ઉપર પાડ્યો. બરાબર, જેવો જ એણે બોસ ઉપર નાખ્યો અને તેવું જ જેવો શેડ એના બોર્ડ પર નાખ્યો તેના માથે, એટલે કે તેના માટે લાલ રંગ સિવાય, હવે અહીંયા વલયને ખબર પડી ગઈ હતી કે એ બીજો પ્રકાશ સહન કરી શકે એમ ન હતો. એનો આઈડિયા એ જ હતો. એટલે એમણે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈ પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો. એટલે કે બીજો જે પ્રકાશ છે એ સહન કરી શકે તેમ હતા નહીં. એક સામાન્ય ટોર્ચ અહીં કેટલી શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ શકે છે તે વિદ્યાર્થી આપણે જોઈ શકે છે. હિન્દીમાં એક કહેવત છે, બરાબર, કબીરનો દોહો છે કે જहाँ તલવાર કામ ના આવે વहाँ સુઈ કામ આવે. એટલે કે જ્યાં તલવાર કામ ના આવે ત્યાં સોય કામ આવે. જેમ કે કપડું સીવવામાં. બરાબર વિદ્યાર્થીઓ, તો અહીં આપણે જોઈએ છીએ કે એક સામાન્ય ટોર્ચ છે, બેટરી, એ કેટલી શક્તિશાળી પુરવાર થાય છે. બરાબર, તો જો આગળ, તેનો રબડિયો રાખોડી દેહ, એટલે કે તેનો રબડિયો રાખોડી શરીર, દેહનો મિનિંગ થાય છે શરીર, આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. એટલે કે રાતા રંગના પ્રકાશમાં જ એ અહીંયા વિકાસ પામ્યો હતો. તરત જ એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગેલી. જેવો જ એ બેટરી ટોર્ચનો સફેદ પ્રકાશ પડ્યો એટલે કે તેને બળતરા થવા લાગી, જલન થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા. એટલે કે એના શરીરમાંથી હવે યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. અને એવું જે રબરિયું પોચું જે શરીર હતું હવે એ બેટરીના વ્હાઇટ પ્રકાશથી હવે એ ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવે. એટલે કે હવે ત્રણેયના જીવમાં જીવ આવે. એટલે કે હવે જાણે એમને ભયથી દૂર થતાં સ્વસ્થ થતું હોય એવું એમને લાગ્યું. ત્યાં સુધીમાં તો આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. એટલે કે ત્યાં સુધી તો આ જે વિચિત્ર જીવો હતા એ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. એટલે કે જે બોસ હતો તેના તો ત્યાં જ રામ રમી ગયા. અહીંયા રૂઢિપ્રયોગ છે વિદ્યાર્થીઓ, રામ રમી જવા એટલે કે મૃત્યુ પામવું. બરાબર, એટલે કે ત્યાં જ એનું મૃત્યુ પામ્યું બોસનું. અને ક્ષણવારમાં બાજી, એટલે કે એક જ પલમાં આખી બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. એટલે કે ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી. એટલે કે અંગ્રેજીમાં એ જે કંટ્રોલ બોર્ડ હતું એ કંટ્રોલ બોર્ડથી, જે પુશ બટન જેવી સ્વિચોવાળું, તેનાથી એમણે એ માધ્યમ વડે એમને એ જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક, એટલે કે તૈયારીમાં પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવાનું કહ્યું. એટલે કે એમને એ જીવોને તરત જ પૃથ્વી પર મોકલવા માટે એક યાનની વ્યવસ્થા કરવા માટે કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહીવાસીઓ, એટલે કે બહુ જ ડરી ગયેલા એ ઉપગ્રહવાસીઓ તેમણે યાનમાં બેસાડી દે. એટલે કે તેમને એ ત્રણેયને યાનમાં બેસાડી દીધા અને યાન
પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ સેટ કરી દીધું. એટલે કે એમણે એ ત્રણેય મિત્રોને એ યાનમાં બેસાડી દીધા અને બેસાડીને એમણે પ્રોગ્રામ સેટ કરી દીધું, એટલે કે આયોજિત કરી દીધું. ત્રણેય લાલ રંગી દુનિયાને અલવિદા કરી, એટલે કે વિદાય કરી. અલવિદા એટલે કે વિદાય કરી. વલયે પોતાની બેટરી ફરીવાર હાથમાં લીધી અને એણે હવે ત્રણેય એ દુનિયાને અલવિદા કહી, લાલ રંગની જે દુનિયા હતી એને અલવિદા કહી અને ત્રણેય હવે પૃથ્વી પર પાછા ફર્યા. અને વલયે પોતાની જે બેટરી હતી એ હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા, હવે જોજો દરેક સાંભળજો, ખાસ મજા આવશે અહીંયા. અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. વિદ્યાર્થીઓ, હવે તમને સમજાયું કે આખો જે આ લેસન છે એ આખો લેસન વલયનું સ્વપ્ન છે. એ વલયે આખું અહીંયા સ્વપ્ન જોયું છે. અહીંયા મમ્મી હવે એને સવારમાં ઉઠાડે છે. ઢંઢોળવું એટલે કે ઉઠાડે છે. ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો, તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને ઘરે ચાલ્યા ગયા છે. એટલે કે તારા બંને ભાઈબંધ ઉઠીને ઘરે ચાલ્યા ગયા છે. ને આમ બે બાકડો થઈ બેટરી હાથમાં લઈને શું કરે છે, એટલે કે આમ બે બાકડો થઈ એટલે કે આકુળ વ્યાકુળ થઈ, ગભરાયેલો થઈ અને બેટરી હાથમાં લઈને શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? તો ખરેખર વલયની અવકાશી સફર જે લેસન છે એક એ વલયનું સ્વપ્ન છે. બરાબર, એટલે કે છે એની માં કંઈક સ્વપ્ન તો નથી જોયું ને? તો વિદ્યાર્થીઓ, હવે આખો લેસન તમને સમજણ પડી હશે. બરાબર, લાસ્ટમાં હસું પણ આવ્યું હશે કે આખો જે લેસન છે એ વલયનું સ્વપ્ન છે, તમને એન્ડમાં જણાવ્યું છે. અહીંયા શબ્દ સમજૂતીમાં જેટલા શબ્દો છે એ નોટબુકમાં લખવાના છે વિદ્યાર્થીઓ, મેં તમને જણાવ્યું છે. અને દરેક શબ્દો મેં તમને જ્યારે લેસન એક્સપ્લેન કર્યો ત્યારે એક્સપ્લેન કર્યા જ છે. બરાબર, છતાં એકવાર દરેક જણ વાંચી જશો અને નોટમાં લખશો. રૂઢિપ્રયોગ પણ નોટબુકમાં લખવાના છે દરેક વિદ્યાર્થીઓએ. બરાબર, ભાષા સંસ્થામાં એ ગ્રામર આપ્યું છે કે એ ક્રમવાચક વિશેષણ કોને કહેવામાં આવે છે. પહેલું સુખ, અહીંયા સેન્ટેન્સ જોજો. પહેલું સુખ તે જાતે નર્યા. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. નીચ બીજા નંબરે પાસ થયો. દોડ સ્પર્ધામાં તેણે 3જો નંબર આવ્યો. તો ઉપરના વાક્યોમાં પહેલું, 10મું, બીજા અને ત્રીજા એ વિશેષણ ક્રમ દર્શાવે છે. બરાબર, એક પછી એક ક્રમ. તો આ ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખવાની છે. બરાબર, અભ્યાસમાં કેટલાક એમસીક્યુ આપ્યા છે, તો એમસીક્યુ રૂપે આપણે કેટલાક પ્રશ્નોને જોઈશું. તો વલયની અવકાશી સફર પાઠમાં મિત્રોનો અનુભવ કયા માસનો હતો? એટલે કે વલયની જે અવકાશી સફર છે એ અવકાશી સફરમાં જે પાઠમાંનો મિત્રતાનો જે અનુભવ છે એ અનુભવ અહીંયા જે જણાવ્યો છે એ અનુભવ કયા મહિનાનો હતો? તો અહીંયા એનો જે જવાબ છે એ ગ છે, મે મહિનાનો. બરાબર, તો અહીંયા મે મહિનાની કાજળઘેરી રાત હતી. બરાબર, તો એનો અનુભવ મે મહિનાનો છે. બીજું છે રાતા રંગના જળહળા રચનાનો આકાર કેવો હતો? તો રાતા રંગના જે જળહળા જે યાનનો જે આકાર હતો એનો જે આકાર છે એ લંબગોળ. બરાબર, એ લંબગોળ ઈંડાકાર જેવો હતો. બરાબર, લંબગોળ અહીંયા જે આકાર હતો. બરાબર, આગળના એમસીક્યુમાં જો ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? તો ત્રણેય મિત્રો ગ એનો આન્સર છે, ટિટાન નામના ગ્રહ પર હતા. પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહીવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? તો એ પરગ્રહીવાસીઓ માટે એ જે જાસા ચિઠ્ઠી મોકલવાના હતા એ જાસા ચિઠ્ઠી નામ હતું યુરેનિયમ ધાતુ મેળવવા માટે. એટલે કે એનો આન્સર છે ખ, એ યુરેનિયમ ધાતુ મેળવવા માટે એ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આ જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ જ્યારે હું તમને વર્કબુક મોકલીશ ત્યારે વર્કબુકમાં દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો તમે વર્કબુકમાંથી એ પ્રશ્નોના જવાબ યાદ કરી લેશો. બરાબર, બાકીની કોઈ બધી જ એક્સરસાઇઝ તમને વર્કબુકમાં આપી છે, તો દરેક ત્યાંથી તમે તેનો અભ્યાસ કરી લેશો. આ લેસન તમને બરાબર સમજાયો હશે, આઈ હોપ. બરાબર, તો દરેક જણા લેસન ફરીથી એકવાર જોઈ જજો અને ફરીથી આખો લેસન એકવાર રીડ કરી જજો. એમાં આવતા દરેક શબ્દ ને પર ધ્યાન આપજો. ના સમજણ પડે તો એની શબ્દ જે સમજૂતી આપી છે એ શબ્દ સમજૂતીમાં દરેક જણ ધ્યાન આપજો. બરાબર,
ઓકે